એક બાજુ વાવણીનો સમય આવ્યો છે. અત્યારે ઉત્તર ગુજરાતની અંદર ચોમાસાની સિઝનનો એ મગફળી હોય, એરંડા હોય કે ચોમાસું તલ હોય કે જે બી વાવેતર, ઘણા બધા પ્રકારના વાવેતર કરવાનો અત્યારે સમયગાળો ચાલી ગયો છે. એક બાજુ ડીઝલની ખેંચ બી છે, સાથે સાથે તોતિંગ ભાવ વધારો પણ આવ્યો છે. અત્યારે અમે એક 5 લીટરનું બેરલ લેવા પેટ્રોલ પંપ ઉપર સવારે ગયા હતા, ત્યારે અમને ના પાડવામાં આવી. દરેક ખેડૂતોના ફોન બી આવ્યા છે કે જે બેરલમાં આપતા નથી. ઘરે ચાપ કટર હોય છે, ટ્રેક્ટરની અંદર હોય છે, તો 15-20 કિલોમીટર ટ્રેક્ટર લઈને કે ચાપ કટર લઈને થોડું ડીઝલ પૂરવા આવવાનું છે. સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને ડીઝલમાં રાહત આપવામાં આવે, સાથે સાથે એમને બેરલની અંદર જ્યાં જરૂર હોય છે કે ત્યાં એ ડીઝલ આપવામાં આવે. કારણ કે આવી જ રીતે તો કરે તો ખેડૂત ખેતી કરે તો કરે કેવી રીતે? એક બાજુ સિઝન હોય છે, સિઝનની અંદર જો પૂરતો એ ખાતર ના મળતો હોય, પૂરતું બિયારણ ના મળે, પૂરતું ડીઝલ એક બાજુની ખેંચ હોય, તો એને ખેડાઈ કઈ રીતે કરવી? અત્યારે બળદ કે એવી કોઈ પરિસ્થિતિ નથી. તમે ડીઝલ નહીં આપો તો ખેડૂત શું જાતે એનો હળ એ ઉચકી શકશે? એ ક્યારે પોસિબલ નથી. આ દેશના લોકોને અન્ન પૂરું પાડવું છે તો ખેડૂતને પહેલા સાચવવો પડશે, અને ખેડૂતને સાચવવા માટે એને ડીઝલ હોય, એને બિયારણ હોય કે એને ખાતર હોય, એ સમયસર પૂરતું આપવું પડશે. આવી પરિસ્થિતિની અંદર જ્યારે ખેતી એક બાજુ મોંઘી થતી જાય છે, અત્યારે તમે જુઓ તો લેબરનો ચાર્જ 500 થી 700 રૂપિયા આપતા લેબર નથી મળતા. એક બાજુ 1000 થી 1500 રૂપિયા કિલોનો બિયારણનો ભાવ થઈ ગયો છે. ખેડાઈનો પણ ડીઝલનો ભાવ વધ્યો છે. તો ટ્રાન્સપોર્ટેશનની અંદર અને ખેડાઈના અને સ્ટેશનની અંદર એ ભાવ વધારો થતો ખેતીની અંદર એક આવક તો એક બાજુ ઓછી છે જ, તેમ છતાં ફરીથી આ મોંઘવારીના લીધે એ ખેતી દિન પ્રતિદિન મોંઘી થતી જાય છે. સરકારને નમ્ર વિનંતી છે કે ખેતી ઉપરનો જે ચાર્જ છે, ખેતી ઉપરનો જે ટેક્સ છે અને ખેતી માટેનો જે ડીઝલ છે એની સરળતા કરી આપવામાં આવે. સાથે સાથે ખાતર અને બિયારણની અછત ન થાય, એના માટે પણ એ સરકાર આ ખેડૂતો માટે કંઈક વિચારે, એવી નમ્ર અપીલ છે.